સારો હથિયાર તરીકે એને યુઝ કરી શકાય. ફોર એક્ઝામ્પલ રિસેન્ટલી સુરતના એક જેન્ટલમેન હતા જે બહુ સારું વર્ક કરી રહ્યા છે. એક કોઈક રીતના આવી રીતના કોઈક લેજિટિમેટ વેબસાઇટ ઉપરથી કોઈક લેડીને મળે છે અને ધીરે ધીરે એ લોકોની દોસ્તી વધારે ઊંડી થાય. એક ટાઈમ એવો આવી જાય છે કે જેમાં એ લોકો બધી જ લિમિટ ક્રોસ કરી રહી છે. ઇન્ટરનેટનો એક રૂલ છે કે જ્યારે બી તમે કઈ બી ઇન્ટરનેટ ઉપર આપો છો કે સર્વ કરો છો, દેટ ઇઝ અ પબ્લિક ઇન્ફોર્મેશન. ઘણા બધા લોકો મતલબમાં ઓનલાઈન એપ્લિકેશન થી એનું પાત્ર શોધતા હોય, તો આમાં પણ સ્કેમ થાય છે આવું કઈ? આમાં આપણે એવું કહી શકીએ કે ઘણી બધી ફેરી એ આખું પ્લેટફોર્મ ફેક હોય. ફ્રેન્કલી અત્યારે બહુ બધી અલગ અલગ ડેટિંગ એપ્સ તમને મળે છે. ડેટિંગ એપ્સ છે ને, એ આપણે એમ કહી શકીએ છીએ કે લોકોને ગોળ ફેરવવા માટે બનાવવામાં આવેલી સાયબર ક્રિમિનલો દ્વારા એક બહુ સારો હથિયાર તરીકે એને યુઝ કરી શકાય છે. કારણ કે સી, ડેટિંગ એપ્સ અને પોર્ન વેબસાઇટ, આ બંને વસ્તુ એવી છે કે લોકો કશે ને કશે, ઘણા બધા લોકો અત્યારના, જે આપણે એમ યંગસ્ટર્સની વાત કરીએ તો એનો કોઈક બી રીતના ક્યાં તો એ ડાયરેક્ટલી એમાં પોતાનું ઇનપુટ આપતા હશે, ક્યાં તો એવું બી થતું હશે કે એમની ઉપર પોપઅપ્સ આવી જતા હોય છે કે જે એની પર જ્યારે એ ક્લિક કરે છે ત્યારે એ જ્યાં છે ત્યાંથી જઈને એમને જ્યાં લઈ જવાનો હોય ત્યાં પહોંચાડી દે છે. સિમિલરલી લોકો જ્યારે બી આવી બધી પોર્ન વેબસાઇટ્સ તેનું આપણે એમ કહી શકીએ છીએ કે કન્ટેન્ટ જોતા હોય છે, તો ત્યારે એમને એડોન્સ એટલે કે એડ્સ, પોપઅપ્સ એ એવા જ મળતા હોય છે કે જે એના અનુસંધાનના હોય. કે ભાઈ તમારા એરિયામાં કોઈ સિંગલ વ્યક્તિ હોય કે મેરિડ વ્યક્તિ હોય એને મળો. જ્યારે એનાથી એન્ચાન્ટ થઈને એની પર ક્લિક કરે છે